વાવથરા પંથકમાં વીજળીની અનિયમિતતાએ ખેડૂતો અને ગ્રામજનોની મુશ્કેલીમાં મોટો વધારો કર્યો છે। યુજીવીસીએલના ભાચર ફીડર હેઠળ આવતા ગામોના ખેડૂતોએ વીજ પુરવઠાની ગંભીર સમસ્યા અંગે કૃષિ મંત્રીને સંબોધીને વીજ કંપનીમાં લેખિત રજૂઆત કરી છે। છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારમાં કોઈપણ કુદરતી વિક્ષેપ વિના દિવસ દરમિયાન વારંવાર વીજળી ગુલ થઈ રહી છે, જેના કારણે ખેડૂતો પાતાળ કૂવાની મોટર નથી ચલાવી શકતા અને સમયસર પાકને પાણી ન મળવાથી ખેતી ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર વાત કરીએ તો વીજ લાઇનમાં વારંવાર સર્જાતા ફોલ્ટ, સમારકામમાં પણ બેદરકારી દાખવવામાં આવે છે। અગાઉ લાઇન ટૂંકી કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ નવા વીજ જોડાણો અપાતા ટ્રાન્સફોર્મર પર લોડ વધી ગયો હતો અને સતત વોલ્ટેજ વધઘટના કારણે મોટર અને ઘરેલું ઉપકરણો બળી જવાનો ડર રહે છે। અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરી છતાં પણ કાયમી ઉકેલ ન આવતા હવે ખેડૂતોએ ભાચર ફીડરની વીજ લાઇન અને ટ્રાન્સફોર્મરની ક્ષમતા વધારીને નિયમિત વીજ પુરવઠો પૂરો પાડવા માટે ઉગ્ર માંગ કરી છે। પટેલ યતીશભાઈ રામદાસભાઈ, ગામ દોલતપુરા, ભાચર ફિલ્ટર। અમને લાસ્ટ 1 મહિનાથી વીજળીમાં વારંવાર ધક્કા ખવડાવવા છતાં, કમ્પ્લેન કરવા છતાં કોઈ જવાબ મળતો નથી। જી બોર્ડમાં અમે રજૂઆત કરી તો ત્યાંના અધિકારી એમ કહે છે કે કમ્પ્લેન અમને મળતી જ નથી, ઉપરના તંત્ર ઉપર નાખવા માંગે છે અને અહીંયા અમને કે 8 વાગે કમ્પ્લેન મળે છે, જે કાલે અમે તારીખ 31/7ના દિવસે 4 વાગે કરાવી હતી। આમનું કેવું એવું છે કે કોઈ ટેપિંગ ઉતારીને જશે એની જવાબદારી અમારી રહેશે નહીં। અમારા ગામમાં ભાચર ફિલ્ટરમાં લાઇટ ચાલુ જ હતી, ગામ દોલતપુરા અને વાજનપુરાના ટેપિંગ કોઈ અજાણ્યા વ્યક્તિ ઉતારી દીધા છે, તો હેલ્પરને ફોન કરવાથી એવો જવાબ મળે છે કે રાતે અમે કામ કરતા નથી। સાયંગલ હીરાભાઈ મોનાભાઈ, ગામ દોલતપુરા, તાલુકો થરાદ, જિલ્લો વાવથરા। આજ રોજ અમે 1 તારીખના રોજ જી બોર્ડ ખાતે ભાચર ફીડરની અંદર વારંવાર લાઇટ ન આવવાને કારણે રજૂઆત કરવા માટે ગયેલા હતા, લગભગ 50-100 માણસો જેવા। અને જી બોર્ડના મેઇન સાહેબને અમે રજૂઆત કરવા ગયા તો એમની રજૂઆત બરાબર મારે સાંભળી નહીં અને કે ભાચર ફીડર ક્યાં આવેલું છે એ મને ખ્યાલ નથી, એની અંદર હેલ્પરો કોણ છે એ મને ખ્યાલ નથી। આવું બધું ગેરવર્જ્યું અમારાથી વર્તન કર્યું અને વધારે અમે એમને રજૂઆત કરવા છે કે સાહેબ આવું ન ચાલે, તમે જવાબદાર અધિકારી છો તો તમારે આના સોલ્યુશન માટે અમને કંઈ કહેવું પડે। તો કે ભાઈ આનું સોલ્યુશન એમ ન નીકળે, આના માટે તમારે ફરી વખત આવવું પડે। તો પછી અમે કીધું આવું સાહેબ ન ચાલે તો મને પોલીસની ડર વાપરી કે સાલામાંથી ભાગી જાઓ, નકા હમણાં પોલીસની તમારે બોલાવવી પડશે ને તમને મારપીટ કરવામાં આવશે। તો મેં સાહેબ પોલીસથી તો તમે ડરતા નથી, તમારે પોલીસ બોલાવી નાખો, પણ અમારું સગવડ જે સોલ્યુશન આ લાઇટનો થવું જોઈએ। તો કહે છે ભાઈ છે એમ થતો એમ થશે, આજ એ મારા હાથની વાત નથી, ન થાય તો ભાઈ તમારે ફરી વખત અમને અરજી ભરી આપવું પડશે। આવું કયા અધિકારી બોલ્યા? જીબી પટેલ સાહેબ, એવું અધિકારી શ્રી બોલ્યા, દોશી સાહેબ।